તો ફ્રેન્ડ હું રેડી થઈ ગઈ છું, ધર્મ રેડી થઈ ગયો છે અને આજે અમે જવાના છીએ પપ્પાના ઘરે. કેમ કે નીલ તો ત્યાં કાલથી હતો તો અમે એવું વિચાર્યું કે આજે અમે જઈએ એક દિવસ, કેટલા દિવસથી ગયા નથી. તો ચાલો પેલા ફટાફટ નીકળીએ, પણ ત્યાં જઈને મળીએ પાછા, કેમ કે ઉતાવળ છે, રાહુલભાઈ મૂકવા આવે છે એટલે. હાલો મમ્મી જઈશ હો. તારા ન થાવ, હાલ ઉતરી જા. આવવાનું છે. ધર્મભાઈ આવ્યા અને સીધા કબૂતરથી ને એનથી રમવા માંડ્યા હો. એટલે હા, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને વેલકમ ટુ અવર અનોધર વ્લોગ. ને આજનો દિવસ તમને આખો દિવસ અહીંયા પપ્પાના ઘરે જોવા મળશે, કેમ કે અમે આખો દિવસ અહીંયા જ રહેવાના છીએ. આજે દુર્વાને રમાડવાના છીએ, મોજ મસ્તી કરવાના છીએ અને મસ્ત મસ્ત રમવાના છીએ. અને જો આ એક વસ્તુ હું તમને બતાવી દઉં, સરસ છે. જો આ ખાનું છે ને, અહીંયા દુર્વાને છે ને વાગતું, તો જો આવું લગાવી દીધું છે, સરસ છે. આ વાગે નહીં અને બે કામ. જો આ છે ને ખૂણે વાગતું, ચારેય બાજુ લગાવી દીધું. જો શું બતાવું? કેન્ડી આયરી. હા એ જો કેન્ડી બતાવે. ખાવાની નથી તો દૂરમાં મોઢામાં નાખીશ. ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આવો આવો. અમે આજ વેલા નવરા થઈ ગયા હતા. આવે નહીં 11:30 પેલા. હા પણ આજ નહોતું બહુ કઈ કામ. કાલ સોફાન કવર ને એવું ધોયું હતું ને તે બધું પાથરેલું હતું, ખાલી ઝાપટવાનું જ હતું તે. અને નીલ ન હોય એટલે એક જ હોય, એટલે એમાંય ફટાફટ થઈ ગયું બધું. હું જાવ હજી નવરાવતા. આમ તો જો આ બે પણ બચોળિયા. આજ તો કપડાં અહીં નાખ્યા છે, અંધારું અંધારું લાગે છે. લાગે પણ આ બસ કોઈ હોય નહીં ત્યાં તડકો આવે ત્યાં. હા ધમુ ને આવો જ હતું, આ જ કલરનો બે હતા ગુલાબીના. ધાબે લઈને ગયો ને તે દોરો તૂટી ગયો, તૂટી ગયું. એક તો હતું ને તમારી ગલેરી ગુલાબી. હા, એ ગુલાબી ને દૂધિયા બે હતા. એક છે ને, એક છે હજી, પણ હવે આવું થઈ ગયું છે, થોડી થોડી હવા જાય પાછો ને હવા ભરાઈ જાય નીચેથી. એવું છે. દોરો રહ્યો ને હા ત્યાં તાર પપ્પા ડેટકા જેવું કરી દે અસલ. છે. ત્યાંથી ખોલી દે હવા ભરો. ગલેરીમાં કબૂતર બહુ આવે છે ને તે મારી સાસુએ અહીંયા બાંધી દીધું છે, એટલે કબૂતર નથી આવતા. હલા કરે કે નહીં? હા એટલે બીવે. તો ચાલો મમ્મી મંદિરે ગઈ. મેં જોઈ હતી હો તને, એમ તો ન્યા મેં જોઈ હતી તને ન્યા બેઠી તા. પછી મેં કઈ હા મેં પછી હા એટલે મેં કઈ બોલાવ્યું નહીં. જો મમ્મી આવી ગયા છે, દુર્વાબેન અમારે નાઈ છે, પછી મળવી પાછા. હા આવકી આવકી. નીલુન મેં કીધું મેં તમે આવ્યા છે ને તો દુર્વાન પહેરાય નવા કપડા મસ્ત મસ્ત. કા ભાઈ નવા પહેરવા પડે ને, હે ને? હા એ છે ને રોજ માર વિડીયો જોવે, મમ્મી ચાલુ કરીને બેસાડે ને એટલે ઓળખી જાય તરત જ. તે ઓળખી જાય ને ભાઈ તું? તું નહીં ઓળખી જઈશ? હા ના નહીં ઓળખી જઈશ હો, બધાને ઓળખી જઈશ હો. જો આજે અહીંયા બનવાના છે સરસ પાસ્તા. નીલના મામી છે ને નીલ માટે પાસ્તા બનાવી દેવાના છે, અને અમારે ખાવાનું છે સૂપ અને ભાત. હા શિયાળામાં આવી બધી વસ્તુ આવે ને મસ્ત, એટલે એવું ખાવાનું છે. તો નીલના પાસ્તા બનાવી દેવાના હતા, એટલે અરે અમે થોડા ખાશું અને બાકી સૂપ ને ભાત બનાવવાનું છે. નીલને ભાવે ને મસ્ત. અને કુકરમાં જો 2 સીટી કરી નાખી છે. તપેલીમાં બનાવીએ ને તો બહુ વાર લાગે, એટલે કુકરમાં ફટાફટ કરી નાખી. તેલ મૂકી દીધું છે. આ બધી વસ્તુનો વઘાર જ કરવાનો છે ને. કેપ્સિકમ, ગાજર, કોબી અને કાંદા. ચાલો તમને થોડીક રેસીપી કહેતા જાય પાસ્તાની. બાળકો લંચ બોક્સમાં મૂકવા હોય ને તો ક્યારેક ક્યારેક મૂકવા થાય. શેનું ભાત થઈ ગયા છે? થોડાક બાકી છે, જોઈ લો. બોનો નાખો ને આદુ મરચી લસણ ને બધું. હા આદુ મરચીની પેસ્ટ એડ કરી દીધી છે. આમાં રાઈ કે જીરું કે એવું કાંઈ ન હોય, ડાયરેક્ટ સીધી આદુ મરચી. આપણે બાળકોને ખાવાના છે ને એટલે બહુ નથી નાખતા.
હવે બધું શાકભાજી વારાફરતી નાખીને ચડવા દેવાનું. પેલા આપણે નાના હતા તે પાસ્તા એટલા બધા ન આવતા કા? આવતા પણ બહુ ઓછા. બનાવતા ઓછા છે. ઓછા બનાવતા. અત્યારે ઓછા છે ક્યારેક હોય. હા, ઓછા બનાવી. એ મેંદાની આઈટમ આવે કે નહીં એટલે ક્યારેક નોર્મલ બનાવી, પણ તોય હવે બધાને ખબર પડવા માંડી પાસ્તાની. એમ પહેલા તો બનાવતા નહીં. વ્હાઈટ સોસ પાસ્તા બનાવે ખબર, દૂધ નાખીને. હળદર, બીજું નહીં, હિંગ. પેટમાં દુખે મેં હા, હિંગ, થોડીક હળદર, બધી વસ્તુ નાખીને ચલાવી લઈ પછી પાછા આપણે મળીએ. વસ્તુ જો એડ કરી દીધી છે અને મસ્ત કેચઅપ નાખી દીધો છે. ટોમેટો કેચઅપ નાખ્યું છે ને? ટોમેટો કેચઅપ નાખી દીધો છે. ચાલો હવે બધું ચડી જાય પછી પાસ્તા ને એવું બધું નાખશું. મસ્ત પાસ્તા બની ગયા છે. પાસ્તા એડ કરી દીધા, ઉપરથી પાસ્તાનો મસાલો એડ કરી દીધો. મીઠું નાખવાનું ને? હા, થોડુંક નાખવાનું, એમ તો મસાલામાં આવતું હશે થોડું ઘણું. ચાલો, મસ્ત મસ્ત પાસ્તા બની ગયા અને મસ્ત સૂપ ઉકળે છે, ભાત બની ગયા છે. બાળકોને લઈને મમ્મી ગઈ છે નીચે, આવે પછી નાસ્તો ને એવું બધું કરશે. નીલ આવે ને ત્યાં હું એનું બધું છે ને રેડી કરી લઉં, નહીંતર વળી પાછી ઉતાવળો થશે. હાલ હાલ ને કદાચ ગાડી નહીં હોય તો એને ચાલીને મૂકવા જવાનું થશે, એટલે નજીક જ છે પણ વાંધો નહીં આવે. તો એવું બધું કરશું. હવે લાવી આઈ કાર્ડ ને બધું લાવી. શું બનાવ્યું તે? લોલીપોપ. આવો લોલીપોપ તો હારો હો, મસ્ત લાગે ખાવામાં. ભાઈવા પાસ્તા મામીએ બનાવ્યો સ્પેશિયલ તારી હાટું. ભાઈવા ને બહુ બધાને દાંત આવે છે પણ બહુ દાંત આવે છે. પંખો ચાલુ રહી ગયો, બંધ કરી દો. હા દુર્વા ઓકી નથી દેખાતું. એને છે ને આજ છે ને દુર્વા હરખાઈ ગઈ છે. બધા આવ્યા ને એટલે એને આમ મજા પડી ગઈ કે આ બધા કોણ આવ્યા એમ. નહીં તો એકલી એકલી હોય રોજ, ખાલી સાસુ બે હોય ને દુર્વા હોય. દાદાની આવે પણ બપોરે આવે એવું છે. મને બતાય, પેલા મને બતાય કોણે આપી. જો ગેલેરીમાં અહીંયા ચાલુ થઈ ગયું છે બચ્ચા પાર્ટી. હો, સ્ટ્રોબેરી ચોકલેટ ને જો સ્ટ્રોબેરી નથી ખાવી, ચોકલેટ મેળીને દે. આપે નીલ ભાગ કરી દે. મારી ક્યાં મારી? મારીને બીજા કોની? તારીન દુર્વાની. ઓલો તારીન તાર પપ્પાની. હા, નીલુની દુર્વાની. નીલુ હાલે તારીન તાર પપ્પાની. મેન કૌશિક કે આપણા બેની નથી, તારે ભાઈ હારે ભાગશે. ભાઈ હારે ના રે ના, તો દુર્વા તો કઈ નો ખાય. લે બધી તારે આવે. જો તો હોશિયાર. કા ભાઈ દુર્વા, કા ભાઈ એવું કલાય કોઈ દી. જો બાએ ચોકલેટ લાવ્યા ને તો બધા જો ભાગ પાડવા માંડ્યા. કા ભાગ પાડવા માંડ્યા ને? અમારે જો કેટલી મસ્ત ચોકલેટ આવી. જો કાકડ લાય એમાં દાદાને જો કેટલી મસ્ત ચોકલેટ છે. એ જો સ્ટ્રોબેરીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે જો બધાય માટે. આજ છે ને નકરું ખાવાનું જ કામ કરવાનું છે. પપ્પા જો બોર લાવ્યા, સ્ટ્રોબેરી લાવ્યા, તો સ્ટ્રોબેરી પછી બગડી જાય એટલે સરસ જ્યુસ થઈ ગયું. ને હજી મમ્મી બનાવવાની છે ગાજરનો હલવો. કેટલું ખાવું કાં હોય તે બધું આમ ખાવું થઈ જાય. ખાવાનું હા, ફ્રૂટ એટલું ફ્રૂટ ને બધુંય. અને ન હોય તો એમ થાય કાંઈ નથી. આજ તો ઢગલા બંધ છે. હજી જો અહીંયા ચણાય શેકાઈ ગયા. હજી ચણા તો ખાધા નહીં કા? ચણા આપણે એમ કરશું સાંજે જમીન ખાશું, નિરાયતે ગરમ કરીને બેઠા બેઠા ચણા પાર્ટી કરશું. ચણા પાર્ટી એને પીવું સમજો કેટલી ઉતાવળી થઈશ. નો ભાઈ કેમ મસ્ત છે પીઝા. સ્ટ્રોબેરીનું છે તઈ સ્ટ્રોબેરીનું છે ધર્મ નોન. એટલે તો હું કહેતી હતી સ્ટ્રોબેરી રાખ્યા ને કઈ નક્કી ન હોય. રાખી છે ને જો આવું છે. આજ તો આખો દિવસ ખાવા પીવામાં ને એમાં જ નીકળી ગયો છે. હો પણ મારે તો ઈ જ પીવું પડશે. નીલું ધમુનું એવું છે. દિવસ ખા કર્યું અને અત્યારે છેલ્લે જો બિહારી સમોસા બની ગયા છે ને હલવો બની ગયો છે ને અહીંયા બને છે
પછી અમે જમવા બેસશું. અત્યારે શિયાળામાં છે ને આ બધું ખાવાની બહુ મજા આવે, સમોસા ને બધું નીલું એ બનાવ્યું છે મસ્ત મસ્ત. ક્રેડિટ બધું નીલું ને જાય છે. આખો દિવસ અમે આવ્યા ત્યારની રસોડામાં જ છે હો. હાલો ચાખીને કયો કેવું બીનું. મમ્મી કેવા બીના? બહુ મસ્ત બીના ને. કૌશિક તે ખાધું છે હજી? નથી. કાલે કે છે તો મારે શું કાલે આવું પાછું તને પૂછવા. કાંઈ નહીં હાલ તું કાંઈ નહીં ખાઈ લે, પછી હું તને પૂછી લે. અત્યારે ને અત્યારે હલવાય મસ્ત બીનુસ કા. હલવાનો કલર અત્યારે બહુ સરસ આવે જો, ઓરેન્જ કેસરી કલર સરસ. ચાલો હવે બધાએ જમી લીધું છે અને હું ને નીલું બે જ બાકી છીએ. તો અમે હવે જમવા બેસી જશું. આગળ તળાઈ જાય અહીંયા જો રમકડાની હો દુકાન. તો ગાઈસ જો મેહુલ આવી ગયા જમવા મોડા એના માટે રોટલી બનાવી દીધી અને હવે થોડા ઘણા વાસણને એવું મૂકી દેશું. અને વાગી ગયા છે અત્યારે રાતના 11:30. જો બહુ નહીં દેખાતું હોય તમને, અંધારું છે એટલે, પણ રાતના 11:30 વાગી ગયા છે. આવીને રોટલીને એવું બનાવ્યું. મેહુલને બહુ મોડું થાય તો એ જમે ત્યાં સુધી હું થોડા ઘણા વાસણને એવું બધું મૂકી દઉં. અને અમે ઘરે પણ આવી ગયા. ઘરે આવ્યા ત્યારે કંઈક 11:30 જેવું તો થયું જ હશે. કાંઈ નહીં, મજા આવી ગયા છે. ઘણું ખરું ખાધું પીધું, આખો દિવસ ખાવાનું જ કામ કર્યું. બધું સરસ બનાવ્યું હતું મસ્ત. નીલુએ સરસ બનાવીને અમને જમાડ્યા. કાંઈ નહીં, ઘરે પહોંચી ગયા. હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે ફરીથી મળશું નવા વ્લોગ સાથે.